શું તમારો મોબાઈલ વારે વારે હેંગ થાય છે? આ કમ્પ્લેન જો તમે પણ કરો છો તો આ વિડીયો જોઈ લેજો, કારણ કે તમારા ફોનના આ સેટિંગ ઓન હોવાને લીધે જ તમારો ફોન હેંગ થાય છે. અને આ બધાની સાથે તમારો ફોન હેક થવાના ચાન્સીસ પણ વધી જાય છે જો તમારા ફોનમાં આ સેટિંગ ઓન હશે તો. હેલો, હું જાનવી પંડ્યા. આજના વિડીયોમાં જાણીશું કે તમારા ફોનમાં એન્ડ્રોઈડ અને આઈફોનમાં કયા એ 5 સેટિંગ છે જે તમારે ઓફ રાખવા જોઈએ, જેના કારણે તમારા ફોનની લાઈફ તો વધે છે પરંતુ સાથે તમારો ફોન પ્રોટેક્ટેડ પણ રહે છે. વાત કરીએ પહેલાં એન્ડ્રોઈડની કે એન્ડ્રોઈડમાં કયા એ 5 સેટિંગ છે જે તમારે કરવા જોઈએ. પહેલું છે લોકેશન ઓફ. તમારે તમારા ફોનમાં સેટિંગમાં જઈને લોકેશન ઓફ રાખવાનું છે. પર્ટિક્યુલરલી જે એપ્લિકેશન તમે યુઝ કરતા ના હો એ માટેની લોકેશન સર્વિસ ઓફ રાખવાની છે, કારણ કે વાઈફાઈ અને સેલ્યુલર નેટવર્કને લીધે તમારી બેટરી જે છે તે વધારે યુઝ થાય છે. તમારી ડેઇલી મુવમેન્ટ્સને ટ્રેક કરવા માટે જો લોકેશન ઓન હશે તો એ હેકર્સ માટે પૂરતું છે, માટે તમારું લોકેશન અનનેસેસરી જો હોય તેને ઓફ રાખો. બીજું, પરમિશન મેનેજરમાં જઈને અમુક એપ્લિકેશન માટેની પરમિશનને ઓફ કરો. ઘણા બધાના ફોનમાં કેમેરા, માઇક્રોફોન એક્સેસ, ગેલેરી એક્સેસ આ બધું જ ઓલવેઝ અલાઉ પર હોય છે, પરંતુ આવું કરવાથી પણ તમારા ફોટોઝનો, વિડીયોઝનો, તમારા મેસેજીસ, તમારા કેમેરા બધાનો ખોટો યુઝ થઈ શકે છે. ખાસ કરીને વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ જેવા જો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરો છો તો એમાં પણ વાઇલ યુઝિંગ એપ્લિકેશન આ ઓપ્શન પર સિલેક્ટ કરવું. જો તમે ઓલવેઝ અલાઉ કરશો તો તમે ભલે નહીં વાપરતા હોય, પરંતુ તમારા લોકેશન એક્સેસથી અને તમારા આ ઓપ્શન ઓન હોવાને કારણે પણ તમારા ફોટોઝ, વિડીયોઝનો પણ ગેરફાયદો થઈ શકે છે. ત્રીજું, તમારું સ્ક્રીન લોકનો પ્રિવ્યૂ ઓફ રાખો. જનરલી કોઈ ફોન અનલોક કરતું હોય તો પેટર્ન હોય કે પિન હોય, એ જે ટાઈપ કરતા હોય કે જે કરતા હોય સ્ક્રીન પર દેખાતી હોય. આવું કરવાથી બાજુમાં રહેલા વ્યક્તિને તમારો પિન કે પેટર્ન ખબર પડી શકે છે. આ માટે એનો પ્રિવ્યૂ એટલે સ્ક્રીન પર તમે પિન અથવા પેટર્ન કરો છો એ દેખાય ના, એ માટે પ્રિવ્યૂ પણ ઓફ રાખો. ચોથું, બ્લ્યુટૂથ તમારું ઓફ રાખો. બ્લ્યુટૂથ આપણે સામાન્ય રીતે યુઝ કરતા હોય છે, આપણે ઇયરબડ્સ કે ઇયરફોન સાથે હોય છે, એ માટે બ્લ્યુટૂથ હંમેશા ઓન રાખીએ છીએ. પરંતુ આ બ્લ્યુટૂથ ઓન રાખવાથી પણ તમારો ફોન હેંગ થઈ શકે છે અને સાથે હેક પણ થઈ શકે છે, કારણ કે બ્લ્યુટૂથ એક ટ્રાન્સફર માટેનો ઓપ્શન છે. જો એ તમે ઓન રાખો છો અને એ અજાણતા જો કોઈ હેકર્સના બ્લ્યુટૂથ સાથે કનેક્ટ થઈ જાય છે તો તમારો તમામ ડેટા એ જે તે વ્યક્તિ પાસે પહોંચી જાય છે. અને આ સાથે બ્લ્યુટૂથ ઓન હોય તો તમારી બેટરી પણ વધારે ડ્રેન થાય છે, માટે અનનેસેસરી બ્લ્યુટૂથનો ઉપયોગ ના કરતા હો તો બ્લ્યુટૂથને પણ બંધ રાખો. અને આટલું જ નહીં, કન્ટિન્યુઅલી જો તમારો બ્લ્યુટૂથ કોઈ એક ડિવાઇસ સાથે કનેક્ટેડ રહે છે તો એના કારણે પણ ઘણી બધી મુશ્કેલીઓ થઈ શકે છે. માટે બ્લ્યુ જેકિંગ જેવા અધર માલવેર અટેકથી બચવા માટે તમારા બ્લ્યુટૂથને કન્ટિન્યુઅસ કોઈ ડિવાઇસ સાથે કનેક્ટેડ કરવાથી ટાળો. પાંચમું અને છેલ્લું એન્ડ્રોઈડ માટે સેટિંગ છે RAM એક્સટેન્શન. જનરલી તમારા ફોનનો સ્ટોરેજ યુઝ કરવા માટે રેમ અને રોમ આપણે યુઝ કરતા હોય છે કે જેમાં ટેમ્પરરી મેમરી હોય છે. આને જો તમે ઓફ કરશો તો અનનેસેસરી તમારા એક્સ્ટ્રા જે વસ્તુ જે છે તે બધી રિડ્યુસ થઈ જશે, જેના કારણે તમારા ફોનની લાઈફ સ્પેન પણ વધશે અને ફોનની સ્ટોરેજ ચિપ પણ સારી રહેશે. આ સાથે તમારા ફોનનું પરફોર્મન્સ પણ સ્ટેબલ રહેશે. તો આ હતા એન્ડ્રોઈડના એ 5 સેટિંગ કે જે કરવાથી તમારો ફોન હેંગ નથી થતો, તમારો ફોન વધારે સ્પીડ સાથે કામ કરે છે અને સાથે તમારી પ્રાઇવસી પણ સિક્યોર રાખે છે. વાત કરીએ આઈફોનની કે આઈફોનના કયા એવા 5 સેટિંગ છે જે તમારે કરવા જોઈએ, ચાલો જાણીએ. આઈફોનમાં તમારે સેટિંગમાં જઈને એનાલિટિક્સ ઇમ્પ્રુવમેન્ટ્સને ઓફ રાખવાનું છે. આનાથી તમારી બેટરી વધશે, આ સાથે તમારું એપ્લિકેશન ડેટા, આ બીજો જેટલો પણ ડેટા જે છે જે તમે આઈફોનથી આઈફોન શેર કરો છો એ પણ બચશે. બીજું, લોકેશન તો જનરલી એન્ડ્રોઈડ હોય કે આઈફોન બંધ જ રાખવું જોઈએ. અમુક એપ્લિકેશન જે આપણે યુઝ કરીએ છીએ એમાં લોકેશન ઓલવેઝ અલાઉની જગ્યાએ વાઇલ યુઝિંગ ધ એપ રાખવું જ હિતાવહ છે, કારણ કે ઓલવેઝ અલાઉમાં લોકેશન એક્સેસથી પણ ઘણું બધું થઈ શકે છે. કારણ કે આ લોકેશન તમારી બેટરી તો ડ્રેન કરે જ છે, પરંતુ સાથે સાથે તમારી પ્રાઇવસી પર પણ ક્વેશ્ચન ઉઠાવે છે, માટે લોકેશન વાઇલ યુઝિંગ ધ એપ ઓપ્શન પર જ રાખવું. ત્રીજું છે સિસ્ટમમાં જઈને પ્રોડક્ટ ઇમ્પ્રુવમેન્ટ ઓફ. આ જો તમે ઓફ કરો છો તો તમારી બેટરી લાઈફ વધે છે, સાથે તમારો સેલ્યુલર ડેટા જે છે જે એપ્લિકેશન દ્વારા બેકગ્રાઉન્ડમાં યુઝ થાય છે એ પણ રિડ્યુસ થાય છે. ચોથું છે જનરલ બેકગ્રાઉન્ડ એપ રિફ્રેશ. સામાન્ય રીતે આપણે કોઈ એક એપ્લિકેશન યુઝ કરતા હોઈએ, એ સિવાયની અન્ય એપ્લિકેશન જો ઓન હોય તો એના કારણે પણ એ ડેટા રન થાય છે, એના કારણે પણ તમારી બેટરી જે છે તે વધારે ડ્રેન થાય છે અને ફોન હેંગ થવાની પણ સંભાવના રહે છે. માટે જે એપ્લિકેશન યુઝ નથી કરતા તેના ઓપ્શન પર જઈને તેને ઓફ રાખવો. પાંચમું છે એપલ એડવર્ટાઇઝમેન્ટમાં જઈને પર્સનલ એડ્સને ઓફ રાખવો. પર્સનલ એડ્સ આ ઓપ્શનને જો તમે ઓફ રાખશો તો જે બી એપ્લિકેશન તમે યુઝ કરો છો એ તમામને લઈને કોઈ પણ પોપઅપ નોટિફિકેશન તમને નહીં આવે. આના કારણે જે ટાર્ગેટ બેઝડ એડ્સ છે એ તમારા પર્સનલ ઇન્ટરેસ્ટને લઈને આવતી જે છે તે બંધ થઈ જશે અને તમારા ફોનનો રિડ્યુસ ટ્રેકિંગ રેટ પણ ઓછો કરશે. તો આ હતા આઈફોનના એ 5 સેટિંગ. એટલે તમારો ફોન પણ જો હેંગ થાય છે, એની સ્પીડ ઓછી છે તો તમે તમારા ફોનમાં જઈને આ સેટિંગ એકવાર ચોક્કસ જોઈ લેજો. જો ઓન હોય તો ઓફ કરી દેજો, કારણ કે આ સેટિંગથી તમારો ફોન વધારે સ્પીડમાં તો ચાલે છે, હેંગ પણ નથી થતો અને સાથે હેક પણ નથી થતો. તમારી પ્રાઇવસી પણ બચી જાય છે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.